કેટલું કામ હોય. હા, એટલે અમુક વખતે જ્યારે પ્રેત નવરું પડે ને એટલે એને ખાવા દોડે ને. એકવાર એવી રીતે ગુસ્સામાં આ પ્રેત એને જ્યારે ખાવા દોડ્યું સાધુને, એટલે એ સાધુ મહારાજ છે તો પોતાના ગુરુના ચરણે ગયા અને ગુરુના પગે પડ્યા. ગુરુ મહારાજે કીધું કે પહેલા મેં ચેતવ્યો તો પણ તું ન સમજ્યો. હા, અમુક વ્યક્તિ હોય એને ગુરુજી ઈશારો કરે, ડફણું મારે, સમજાવે, વાલ કરે, સામ દામ દંડ ભેદ આમ બધી રીતે ગુરુ સમજાવે ને, પણ અમુક શિષ્ય એવા હોય કે ના જ સમજે. એમને એમ થાય કે હું મહાન, મારા જેવો કોઈ નહીં. એટલે ગુરુજીએ પછી એક વાત કરી, ચરણોમાં પડ્યો શિષ્ય, રડવા લાગ્યો કે હવે તો મને ખાઈ જશે, મને બચાવો. ગુરુની તો આ ફરજ બને ને કે પોતાના શિષ્યને બચાવે. એટલે ગુરુજીએ કીધું કે જો સાંભળ, હવે આવી રીતે ફસાઈ ગયો છે તો મારે કાઢવો પડશે તને. અને સાંભળ શું કરવાનું, તારા આશ્રમના આંગણામાં એક મોટો સ્તંભ, ઊંચો